કે જે સજીવો છે એ સ્વયંજનિત સ્વયં વિકાસ જેનો થાય છે, પોતાની જાતે વિકાસ કરે છે, બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા આપે છે. એટલે કોઈ જે બહારથી લાગતી જે ઉત્તેજનાઓ છે એની સામે પ્રતિક્રિયા આપે છે, જેમ કે ઠંડી લાગે છે, ગરમી લાગે છે, તેની સામે શું પ્રતિક્રિયા આપે. પછી એકદમ કંઈક વાગી જાય તો આપણે એકદમ હાથ પાછો ખેંચી લઈએ, એવી કંઈક પ્રતિક્રિયા, એવી ક્ષમતા ધરાવે છે. આપણે સમજાવવાનું એ આ રીતે પણ પૂછી શકે છે કે અલગ અલગ વિલક્ષણોની ઘટનાઓ છે એમના દેહની અંતરની ક્રિયાઓનું પરિણામ છે એ સમજાવો. બરાબર, અલગ અલગ રીતે પૂછી શકે છે, તો આ પણ દિમાગમાં રાખવાનું. બરાબર, સજીવોમાં જે જીવનની વિલક્ષણ જે ઘટનાઓ છે એમની દેહની આંતરક્રિયાઓના લીધે શક્ય બને છે. એટલે જે શરીરની અંદર જે અંદર થતી જે ક્રિયાઓ છે એના લીધે આ લક્ષણોની ઘટનાઓ થાય છે. જે પેશીના ગુણધર્મો તેના બંધારણમાં રહેલા જે કોષો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. પેશીના જે ગુણધર્મો છે એના જે બંધારણમાં જે અલગ અલગ જે કોષોની આંતરક્રિયાઓ થાય છે એના લીધે થાય છે. કોષીય અંગિકાઓના જે ગુણધર્મો તેના આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. કોષના અંગિકાના જે ગુણધર્મો છે એ આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. મતલબ કે જે પેશીના ગુણધર્મો એ કોષો વચ્ચેની આંતરક્રિયાઓના લીધે થાય છે, અને જે કોષના જે ગુણધર્મો છે આણ્વીય ઘટકોના આંતરક્રિયાઓના લીધે થાય છે. બરાબર, જે આયોજન થાય છે એના ઉચ્ચ સ્તર, એટલે જે ટોપ જે લેવલ એમાં આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મો એટલે મોટા જે ગુણધર્મો હોય એમાં થાય છે. દરેક સ્તરે અલગ અલગ સ્ટેપમાં જે સંગઠનાત્મક જે જટિલતાની જે શ્રેણી છે, મતલબ કે ચડતાથી ઉતરતાના ક્રમમાં ઘટનાઓ સાચી છે. મતલબ કે ઉપરથી નીચે જતા મતલબ કે જે શ્રેણી જે ગોઠવેલી છે સાચી છે. આમ જે સજીવો છે એ સ્વયંજનિત સ્વયં વિકસિત મતલબ કે પોતાની જાતે આ બધું જે ક્ષમતા ધરાવે છે એ એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. બરાબર, જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને જેમનો વિકાસ થાય છે એની વાર્તા છે. જીવ વિજ્ઞાન શું છે? પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની એમનો જે વિકાસ થાય છે એમની વાર્તા છે. દરેક સજીવોનું વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય સામાન્ય જનીનની દ્રવ્યની વહેંચણી દ્વારા વિવિધ તરફ છે. મતલબ કે ચડતાનું ઉતરતા ક્રમમાં જે શ્રેણી છે એકબીજા સાથે સંકળાયેલ હોય છે. બધા સજીવોમાં એવું હોય છે. હવે છે કે સજીવ વિશ્વમાં વિવિધતા એટલે વિવિધતા શું છે? કાં તો એ રીતના પૂછી શકે છે કે નામકરણ અને વિવિધતા વિધિ એટલે શું? બરાબર, નામકરણ શું છે? તો પૃથ્વી પર બહુ બધા સજીવો છે. બરાબર, અને અલગ અલગ પ્રકારના જોવા મળે છે. તો વિશ્વમાં વનસ્પતિ અને પ્રાણીઓ બહુ બધી છે, લાખો છે. બરાબર, આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ. જેમ કે અમુક વનસ્પતિઓ છે, જેમ કે આ બરફની ભાજી છે, જેમ અલગ અલગ મતલબ કે પ્રાણીઓ વનસ્પતિઓને આપણે આપણા નામ પ્રમાણે ઓળખીએ છીએ. અલગ અલગ નામ, બરાબર, સ્થાનિક નામ હોય છે. બરાબર, અલગ અલગ જગ્યાનું અલગ અલગ નામ હોય. અહીંયા આગળ કંઈક અલગ નામથી આપણે ઓળખતા હોય, પણ બીજે કંઈ એના બીજા નામથી ઓળખતા હોય એવું કંઈક હોય. બરાબર, તો આવું જે સજીવો છે ને એમનું સાર્વત્રિક એટલે કે એક જ નામ હોવું જરૂરી છે. બરાબર, એટલે એના માટે અલગ અલગ નિયમો છે. એ નિયમોને અનુસાર નામ આપવામાં આવેલા છે. એ પદ્ધતિને કહેવાય નામકરણ. બરાબર, આ નામ આ જીવ વિજ્ઞાન જે હોય મતલબ કે અલગ અલગ નામો આપવામાં આવે છે. નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે તેથી તેની ઓળખ વિધિ કહે છે. નામ સાથે મતલબ કે નામથી આપણે સજીવ ઓળખીશું એને કહેવાય ઓળખ વિધિ. વૈજ્ઞાનિકોએ છે ને અલગ અલગ વૈજ્ઞાનિકોએ આ સજીવો ઓળખ્યા. બરાબર, ને નામકરણ આપ્યું અને વિવિધ પદ્ધતિઓ આપી જે વિશ્વના બધા જે વૈજ્ઞાનિકોએ એક્સેપ્ટ કરી લીધી, મતલબ કે સ્વીકારી લીધી. વિશ્વના કોઈ પણ ભાગમાં આવું નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. મતલબ કે આ સજીવ માટે આ નામ વાપરી લીધું તો બીજા સજીવ માટે એ નામ ના વપરાય, મતલબ કે અલગ નામ વપરાશે. બરાબર, આ વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર એટલે કે આઈસીબીએન. એવું પૂછાઈ શકે છે કે આઈસીબીએનનું ફૂલ ફોર્મ શું છે, મોટું નામ શું છે? તો આ એટલે ઇન્ટરનેશનલ, સી એટલે કોડ, ફોર બી એટલે બોટાનિકલ ને એન એટલે નોમેનક્લેચર. બરાબર, તો આ જે એક આખો બ્યુરો છે એના દ્વારા જે સિદ્ધાંતો નિયમો આપેલા છે એના પરથી નામ આપવામાં આવે છે. બરાબર,
જે પ્રાણીઓનું નામ આ વનસ્પતિઓ માટે બરાબર. પ્રાણીઓ માટે શું છે ICZN એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર. એના દ્વારા નિયમો છે એના પરથી નામ આપવામાં આવે છે. દરેક જે વૈજ્ઞાનિક નામ હોય છે દરેક વૈજ્ઞાનિકના બે ઘટકો ધરાવે છે. આખું જે વૈજ્ઞાનિક નામ હોય એમાં પહેલું નામ હોય એ પ્રજાતિ હોય અને બીજું નામ હોય એ જાતિ હોય બરાબર. બે ઘટકો સાથે નામ આપવાની જે પદ્ધતિ છે એને દ્વિનામી નામાકરણ કહે છે બરાબર. આ નામાકરણ પદ્ધતિ કેરીલસ લિનિયસ એક વૈજ્ઞાનિક છે એને આપી હતી. આ બધું પૂછાઈ શકે છે આગળ બરાબર, જેને વિશ્વના બધા વૈજ્ઞાનિકો માને છે બરાબર. દાખલા તરીકે જે આંબો છે, આંબો એનું જે નામ છે એ મેન્જીફેરા ઇન્ડિકા છે. એમાં જે મેન્જીફેરા છે પહેલું નામ છે મેન્જીફેરા એ પ્રજાતિ છે, બીજું નામ ઇન્ડિકા છે એ જાતિ છે. એ રીતના બે નામ આપવાના. આંબાનું જે વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા છે. એ રીતના અલગ અલગ નામ હોય. પછી છે નામકરણ માટેના જે નિયમો એ શું છે તો કે બધા નામ ઇટાલિકમાં લખાય છે બરાબર, કેમ કે તેના જે ઉદ્ભવ છે લેટિનમાંથી ઉતરી આવેલા છે. પછી જીવશાસ્ત્રીય નામમાં જે પ્રથમ જે શબ્દ હશે એ પ્રજાતિ હશે અને બીજું જાતિ હશે. જેમ કે આંબાના નામમાં પહેલું પ્રજાતિ હતું બીજું જાતિ હતું, એના અલગ અલગ નામ હોય. પછી જીવશાસ્ત્રીય નામમાં જે બંને શબ્દ હશે એ હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે દરેક શબ્દની નીચે આડી લીટી કરવામાં આવે છે. મતલબ કે જ્યારે પણ આ નામ લખીએ ત્યારે એને નીચે આડી લીટી કરવામાં આવે છે બરાબર. તેનું મૂળ ઉદ્ભવ લેટિન બતાવતા ઇટાલિક, મતલબ કે આ ઇટાલિક ભાષામાં લખાયેલું હોય છે. પ્રજાતિ નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિ, મતલબ કે જ્યારે ઇંગ્લિશમાં લખીશું તો પહેલો છે લખીશું ને મોટા લેટરમાં લખીશું બરાબર, અને બીજું બધું નાનીમાં લખીશું. જેમ કે આમ મેન્જીફેરા ઇન્ડિકા છે બરાબર, એની અંદર જે એમ છે એ કેપિટલ લખીશું, અહીંયા આગળ આઈ કેપિટલ લખીશું, બીજું બધું સ્મોલમાં. ચોક્કસ પ્રત્યે કે જાતિના નામ પછી સંશોધકનું નામ લખવામાં આવે છે. મતલબ કે આ જે નામ છે કયા વૈજ્ઞાનિકે આપેલું છે એનું નામ પણ સાથે લખવામાં આવે. તો મેન્જીફેરા ઇન્ડિકાની પાછળ લીન નામના વૈજ્ઞાનિકે આપેલું હતું તો પાછળ એનું નામ લખવાનું બરાબર છે. તો એને આપણે ક્રેડિટ આપીએ છીએ એવું ગણાય બરાબર. હવે છે કે વર્ગીકરણ એટલે શું તો કે સજીવોનું મતલબ કે અલગ અલગ જૂથમાં એને વહેંચણી કરવાની, અલગ અલગ જૂથમાં આપવાના એને કહેવાય વર્ગીકરણ બરાબર. સજીવોનું વર્ગીકરણ કેવી રીતે થાય તો કે વનસ્પતિઓ અલગ, પ્રાણીઓ અલગ, પછી કૂતરા બિલાડા કીટકોનું જૂથ એ બધાનું અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે કૂતરાની જાત છે બરાબર, એ આક્સેસિયન સસ્તન પ્રાણીઓ, કર્ણપલ્લવ ધરાવતા હોય, શરીર પર વાળ હોય, એ રીતના મતલબ કે અલગ અલગ રીતે રીતના વર્ગીકરણ કરવાનું બરાબર. તે જ રીતે ઘઉં છે, મકાઈ, ચોખા અને અન્ય વનસ્પતિ એવી રીતે અલગ અલગ રીતના જાત હોય ને એ રીતના અલગ અલગ વર્ગીકરણ કરવાનું. સજીવોના અભ્યાસ માટે અલગ અલગ સુલભ કક્ષાઓ પાડેલી છે અને એમને અલગ અલગ વૈજ્ઞાનિક નામ આપેલા છે બરાબર. એ વર્ગ જે છે મતલબ કે અલગ અલગ વર્ગ પાડેલા છે, અલગ અલગ કક્ષાનું નિર્દેશન કરે છે. આજે વનસ્પતિ દાખલા તરીકે વનસ્પતિમાં ઘઉં એક વર્ગ છે બરાબર. એ જ રીતે પ્રાણીઓ છે, સસ્તનો, કૂતરાઓ એ બધા વર્ગના અલગ અલગ સ્વરૂપો છે. લાક્ષણિકતાના આધારે બધા સજીવોના અલગ અલગ વર્ગમાં વહેંચવામાં આવે છે, એને કહેવાય વર્ગીકરણ. વર્ગીકરણ પદ્ધતિનો જે અભ્યાસ છે એને કહેવાય વર્ગીકરણ વિધિ. મતલબ કે સજીવોના અલગ અલગ લક્ષણો એ રીતે એમને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે. સિસ્ટમેટિક શબ્દ, સિસ્ટમેટિક એટલે શું છે એ લેટિન શબ્દ છે ને સિસ્ટમા, એ શબ્દમાં ત્યાં સિસ્ટમેટિક શબ્દ આવે છે. એનો અર્થ શું થાય કે સજીવોની જે પદ્ધતિસર જે ગોઠવણી છે ને સિસ્ટમેટિક રીતે પદ્ધતિસર એની ગોઠવણી કરવામાં આવે છે સજીવોની, એને કહેવાય સિસ્ટમેટિક બરાબર. લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટમ ન્યુટન શબ્દનું પ્રયોજન કર્યું હતું. એમાં જે પદ્ધતિસર વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો એમાં ઓળખ, વિધિ, નામકરણ અને વર્ગીકરણનો સમાવેશ થતો ગયો. મતલબ આની અંદર આવી રીતે બધું વધતું ગયું. આ પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચેના જે વિકાસના સંબંધોનો અહેવાલ આપે છે. મતલબ આ લિનિયસ નામનો જે વૈજ્ઞાનિક હતો અને આ શબ્દનું પ્રયોજન કર્યું હતું એમાં આ વિજ્ઞાનનો મતલબ કે પદ્ધતિસરનું એ કર્યું હતું. પદ્ધતિસર વિજ્ઞાનમાં શું હતો સજીવોનો જે વિકાસ થતો હતો એના વિશે લખેલું હતું બરાબર.